સંસ્થા ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરી રહી છે. આજે યુવા ગ્રીન 2020 અને શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમ કાવેરી સ્કૂલની અંદર યોજાઈ રહ્યો છે ત્યારે ઉપસ્થિત મહેમાનો શ્રી અપૂર્વ રાવલ સર, મોટિવેશનલ સ્પીકર, ઓથર્સ એન્ડ ટીવી એન્કર, પુલકિત સર, ટીપીઓ મહેસાણા, શ્રીમતી ભક્તિબેન ઠાકર, ડીવાયએસપી મહેસાણા, વીએમ પટેલ સર, પીએસઆઈ, એમએન રાઠોડ સર, પીએસઆઈ, हमारा ट्रस्टी श्री जयश्रीबेन के पटेल, अर्जुन भाई, किरीट भाई सर, भावेश सर, अशोक सर, पराग भाई, आ सर्वे मेहमानों અત્રે કાવેરી સ્કૂલ, કાવેરી પરિવાર અને સમગ્ર યુવા ગ્રીન પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. જ્યારે શ્રેષ્ઠતાની વાત થતી હોય ત્યારે સમાજની અંદર કાર્ય કરતા અસંખ્ય વ્યક્તિઓમાંથી શ્રેષ્ઠ વ્યક્તિઓ શોધવામાં આવે છે. અહીં આગળ ઉપસ્થિત સર્વે શ્રેષ્ઠ શિક્ષકોનું કાવેરી પરિવાર અને યુવા ગ્રીન પરિવાર સ્વાગત કરે છે. જે કેવી દ્વારા ઊભી કરવામાં આવી છે એ ઘણા બધા કાર્યો કરી રહી છે. એ પર્યાવરણનું એનું મુખ્ય કાર્ય છે. પર્યાવરણના જતન માટે એ વૃક્ષારોપણ હોય કે પછી યુવા ગ્રીન કમાન્ડો તૈયાર કરી પ્લાસ્ટિક ઉપર નિયંત્રણ રાખવાનું હોય કે પછી સમાજની અંદર શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એમને પ્રોત્સાહિત કરવાનું હોય, એ બધું જ કાર્ય જે છે એ યુવા ગ્રીનના ક્ષેત્રમાં આવે છે. અને યુવા ગ્રીન આજે શિક્ષકોનું સન્માન એટલા માટે કરી રહી છે કે આ બધા બેઠા છે શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠતાથી અમને નવાજવામાં આવેલા છે. જ્યારે શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન સમાજ કરે છે ત્યારે એ સમાજ શ્રેષ્ઠ બને છે. જે સમાજની અંદર શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન થતું નથી, સમાજ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. યુવા ગ્રીન આ શ્રેષ્ઠ શિક્ષકોને એક મેસેજ આપવા માટે સન્માન કરી રહ્યો છે કે યુવા ગ્રીનની જે કાર્યક્ષેત્ર છે અથવા તો યુવા ગ્રીનનું જે હેતુ છે એ હેતુ તમારા સુધી પહોંચે. અને અમને વિશ્વાસ છે કે તમે અમારા હેતુને સર કરવા માટે કેવી સરની પડખે ઊભા રહેશો, કારણ કે તમે એક વિશિષ્ટ કાર્ય કરનારા શિક્ષકો છો, પોલીસ અધિકારીઓ છો અને તમારા થકી યુવા ગ્રીનને અમારે એક ઊંચાઈના ક્ષેત્ર ઉપર લઈ જવું છે. એક શિક્ષક જે છે એ પર્યાવરણ માટે શું કરી શકે? 4-5 વૃક્ષો આવે કે 25 વૃક્ષો કે 50 વૃક્ષો આવે એ પૂરતું નથી, અથવા તો એ શ્રેષ્ઠ કાર્ય નથી. એક શિક્ષક, એમાં પણ શ્રેષ્ઠ શિક્ષક એવું કાર્ય કરે છે કે એના હાથ નીચે જે યુવાધન તૈયાર થઈ રહ્યું છે એ યુવાધનની અંદર એક પર્યાવરણના બીજ રોપી રહ્યું છે. અને જ્યારે બીજ રોપાય છે ત્યારે હજારોની સંખ્યામાં આવા યુવા ગ્રીન કમાન્ડો તૈયાર થાય છે. અને એ હજારોની સંખ્યામાં તૈયાર થયેલા યુવા ગ્રીન કમાન્ડો જે છે એ પર્યાવરણના જતનમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે તમે એક નથી, તમે અનેક છો. તમારામાંથી અનેક યુવા ગ્રીન કમાન્ડો તૈયાર થવાના છે. તમારામાંથી પર્યાવરણનું રક્ષણ કરનારા અનેક યુવાનો તૈયાર થવાના છે. અહીં આગળ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વે મહેમાનોનું ફરીથી સ્વાગત કરું છું. સમયની મર્યાદાને કારણે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. અહીં એટલી અપેક્ષા રાખીએ છીએ કે આ શ્રેષ્ઠ શિક્ષકો જે ઉપસ્થિત છે એ સમાજની અંદર અમારા કેવીસરનો એક મેસેજ લઈને જશે અને એ એમના વિદ્યાર્થીઓને, યુવાનોને તૈયાર કરશે એવી પ્રાર્થના. Thank you, Ashwin sir.
नाउ आई रिक्वेस्ट, मैं उस पर्सन को बुलाना चाहूँगी who is full of innovation, having creative mind with tremendous knowledge. Mr. Bhavesh Pandya sir, please come forward or have few words. यहाँ पर हाईलाइट करना चाहूंगी। जैसे हर साल आप लोगों को पता है
पेड़ पौधे दिया जाता है, लगाया भी जाता है और उसका नरिशमेंट हो रहा है कि नहीं इसका हम ध्यान भी रखते हैं। लगा के तो हम लोग छोड़ देते हैं क्योंकि भाई हम लोगों ने फोटो भी खिंचवाया, अपलोड भी किया, लेकिन कभी पीछे जाके देखा है कि वो झाड़ रियली बड़ा हो रहा है कि नहीं। तो युवा ग्रीन का ये काम है कि उसको हम नजरअंदाज ना करें। बर्ड फीडर्स, एनिमल वेलफेयर इस बार मैं हाईलाइट करना चाहूंगी। पैट फाउंडेशन जो अभी आप लोगों ने स्क्रीन पे भी देखा होगा, युवा ग्रीन से जुड़ा है। जो एक्सीडेंट्स में घायल हुए पशु पक्षियों का ट्रीटमेंट तुरंत निस्वार्थ भाव से वहां पर पहुंच जाती है और उसका ट्रीटमेंट भी किया जाता है। पैट फाउंडेशन के लिए जोरदार ताली। मैं ऐसे व्यक्तियों का नमन करती हूँ। बनासकांठा फ्लड कैंप आपको सबको याद होगा, ठीक है, समय लेते हुए हम भूल जाते हैं, लेकिन युवा ग्रीन कभी नहीं भूलेगा। बनासकांठा में बड़े सारे यहाँ पे पहुंचा दिए होंगे, लेकिन युवा ग्रीन वहाँ पे खुद मौजूद था। वहाँ पे जरूरतमंदों को कपड़े और खाना भी डिस्ट्रीब्यूट किया गया था। इसके लिए भी केवी सर के लिए जोरदार ताली। वो खुद वहाँ पे उपस्थित थे। रोगचाड़ी वहाँ पे हुआ था, फिर भी युवा ग्रीन वहाँ पे पहुँच चुका था। थैंक यू सर। और सुरक्षा की बात आती है तो युवा ग्रीन कभी पीछे नहीं हटा। हमारे सारे टीचर्स के लिए युवा ग्रीन की ओर से हेलमेट दिया गया था ताकि हम लोग घर सुरक्षित पहुंच सके। इसके लिए भी जोरदार तालियां नहीं रुकनी चाहिए। इसके अलावा फील्ड ट्रिप्स, चिल्ड्रन इनोवेशन एंड क्रिएटिविटी वर्कशॉप, IIM अहमदाबाद जो डॉक्टर अनिल गुप्ता सर है पद्मश्री अवार्डी, उनका भी यहाँ पे उनका पद भी यहाँ पे पड़ चुका है। उनके आशीर्वाद की वजह से यहाँ पे ये वाला आप देख भी सकते हो। चिल्ड्रंस क्रिएटिविटी एंड इनोवेशंस का भी हम लोग यहाँ पे युवा ग्रीन की ओर से किया गया था। अब बात करते हैं सफाई की। देश की सफाई एकमात्र सफाई कर्मचारी का नहीं है। क्या इसमें हम जैसे नागरिकों का कोई भूमिका नहीं है? इसका प्रमाण हमने ओपन गार्बेज फ्री फेज 1, फेज 2, फेज 3 OGF का भी हम लोगों ने लास्ट ईयर इनॉग्रेशन किया था। हॉनरेबल कलेक्टर श्री HK पटेल और हॉनरेबल MP जुगल ठाकुर जी, जजेस, DYSPs वडनगर में सोमाबेन मोदी के साथ हम युवा ग्रीन कमांडोज के साथ मिलकर ये सिद्ध कर दिया कि स्वच्छता केवल हमारे घर और सड़क तक के लिए नहीं है, देश और राष्ट्र का भी आवश्यक है। तो OGF में हमने ये सिद्ध कर दिया कि हम लोग सिर्फ अपने घर को क्या हम साफ सफाई करते थे। मैंने कई औरतों को भी देखा है, पूरा कचरा भरते हैं और पाचा कंपाउंड बाहर नापी देते, तो उनको ये नहीं लगता कि भाई आपके घर तो स्वच्छ हो गया, बाहर का क्या, रोड और रास्ते का क्या। तो युवा ग्रीन ने लास्ट टाइम हमने OGF 3 कैंप्स चलाए था, वडनगर, सुरेंद्रनगर, महसाना, और 150th लास्ट ईयर गांधी जी के बर्थडे में हमने 150 गांधी हमारे बच्चे बने थे। और स्वच्छता अभियान में पूरा हम लोगों ने कोशिश की कि हम लोग राष्ट्र को भी स्वच्छ रखें। और यहाँ पे वर्कशॉप भी चलाया था। पेपर बैग्स, प्लास्टिक्स की रोक करने के लिए हमने यहाँ पे जो जिनकी जॉब्स नहीं होती, जिन गृहिणी होती है, उनको यहाँ पे बुलवा कर हमने पेपर बैग्स बनाने का निस्वार्थ हम लोगों ने यहाँ पे ट्रेनिंग दिया था। मटेरियल भी हमारा, तो उसके लिए भी जोरदार था। और अब आते हैं शॉर्ट में कोरोना की महामारी के समय आम जनता के हालत हम सभी जानते हैं। इस महामारी के समय युवा ग्रीन आगे आकर मास्क, सैनिटाइजर, स्टीम वेपराइजर डिस्ट्रीब्यूशन की जमकर किया था, जो तालियों का पात्र है। इस पुण्य कार्य के लिए केवी पटेल सर को मैं नमन करती हूँ और ये ऐसा ही महान कार्य करते रहे और सफलता की सीढ़ी चढ़ते रहे, ऐसे आशीर्वाद भी देती हूँ। युवा ग्रीन also provides stage, आप जैसे लोग for example stage to all the noble work done from all the fields and foundations too. For example जो हमारे लॉ कॉलेज के टीचर्स और प्रिंसिपल थे जैसे महेश सर के, उनका सम्मान भी इस स्टेज पर किया गया था, उनके निस्वार्थ कार्य कोरोना के समय किया जाने का। और आज आप जैसे श्रेष्ठ शिक्षकों का सम्मान करने का मौका युवा ग्रीन को मिली है। युवा ग्रीन appreciate all the good and noble work done anywhere across the nation. More than 19,800 युवा ग्रीन works hand in hand and wishing a great success ahead in nature. In future मैं चाहती हूँ युवा ग्रीन और बढ़े, आप सब हमसे जुड़े और इस कार्य को और आगे बढ़ाने में हमारा मदद करें। कल युवा ग्रीन ने मारुति वन बोटानिकल गार्डन की उद्घाटन किया, जहाँ साक्षी ने संसद श्री शारदा
संस्कार सिखाते हैं आप। जय हिंद, जय भारत। સાંભળીને મને પણ કહેવાનું મન થઈ ગયું. હું એક શિક્ષક છું. કક્કો શીખવાડીને તમને કલેક્ટર બનાવો. પાર્ટીમાં પેન ચલાવતા આકાશમાં પ્લેન ચલાવતા કરી દો. માટીના રમકડા બનાવતા તમને એન્જિનિયર બનાવી દો. પીંછી પકડાવી પણ વાળમાં ચિત્રકાર બનાવી દો. નખ અને વાળ કાપીને તંદુરસ્તી આપનાર ડોક્ટર બનાવો. ઢોલક ખંજરી બજાવતા તમને સંગીતકાર બનાવો. પ્રયોગોની કેડી પાથરીને વૈજ્ઞાનિક બનાવો. હું ગમું છું તમને મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવો. અને જો તમારે કંઈ બનવું જ ન હોય તો પણ તમને એક માનવી તો બનાવું છું. કારણ કે હું એક શિક્ષક. તો આવા જ આપણા જે શિક્ષક છે એવા યુવાગ્રી તથા કાવેરી સ્કૂલ આયોજિત યુવાગ્રી એવોર્ડ 2020 ના કોરોના યોદ્ધા શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરતો કાર્યક્રમ હવે આપણે શરૂ કરીએ. કાર્યક્રમને થોડું સ્પીડી વેચવા માંગીએ છીએ. સોરી, આપણે લાઈવ છીએ, લગભગ ખૂબ મોટા વ્યુઅર્સ આપણને જોઈ રહ્યા છે. આપણે અહીંયા છીએ એટલા જ નહીં પણ ખૂબ આપણી સાથે જોઈન્ટ છે. સૌપ્રથમ આપણે આપણા ખાસ મહેમાન અપૂર્વભાઈનું સન્માન કરશું. અપૂર્વભાઈ રાવલ એમને આપણો શ્રી દિવાગીન 2020 એવોર્ડ આપી. શ્રી કિરીટભાઈ અર્જુનભાઈ સાથે જોડાશે, એમને મોમેન્ટો પણ આપશું અને બુકે પણ આપશું. કિરીટભાઈ અને અર્જુનભાઈ બંને જોડાશે. આપણા ખાસ સ્પીકર અને મહેમાન શ્રી સાહેબ શ્રીને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. શ્રી કિરીટભાઈ પહેલા બુકે આપશો. મારો નાનો ભાઈ છે. ત્યારબાદ યુવાગ્રીન 2020 એવોર્ડ આપણે આપી રહ્યા છીએ. મોમેન્ટો લઈ લો. આજના સમારોહના અધ્યક્ષ ભક્તિબેનને હું વિનંતી કરીશ કે અપૂર્વભાઈને મોમેન્ટો આપી. અપૂર્વભાઈને મોમેન્ટો. હવે આપણા અધ્યક્ષ શ્રી ભક્તિબેન આમ તો સાહેબ છે, ડીવાયએસપી છે બરાબર છે, પણ અમે બધા સાથે કામ બી કર્યું છે. ભાવેશભાઈ જોડે પણ ખૂબ લખ્યું છે. અમે બધાએ એવોર્ડ 2020 આપી. કોરોનાની અંદરની કામગીરી કરી છે. કોરોના વોરિયર્સ તરીકે આપણે એમને અહીંયા સન્માનિત સાથે એમને મોમેન્ટો પણ આપીશું. એમને મોમેન્ટો પણ આપીશું. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. હવે પુલકિતભાઈ જોશી સાહેબ નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ જેમનું સતત માર્ગદર્શન મળતું રહે છે અને આટલા બધાને ભેગા કરવા એ નાનું કામ નથી, પણ એમણે પોતાનો કિંમતી સમય એમણે એક શિક્ષક તરીકે કામ કર્યું છે, ડીપીઓ તરીકે નહીં, તો જ આ થઈ શકે. તો આપણે શ્રી પુલકિતભાઈ જોશી સાહેબને અહીંયા યુવાગ્રીન 2020 એવોર્ડથી કરીશું, એમનું સન્માન કરીશું અને શ્રી અશ્વિનભાઈ એમનું સન્માન કરશે. કેમ્પસ ડિરેક્ટર શ્રી અશ્વિનભાઈ. શ્રી મોમેન્ટો આપી એમનું સન્માન રસિકભાઈ. પુલકિતભાઈ ગિફ્ટ આપીને એમનું સન્માન કરશે. મિત્રો શ્રી પુલકિતભાઈ ક્યારેય અમે અધિકારી તરીકે નથી જોયા કોઈને. અમે તેની જોડે બેસી ગમે ત્યારે
લો કે આપણે બધા કામ કરીએ એવા શ્રી પુલકિતભાઈ એકદમ ખૂબ સરળ સ્વભાવ અને સતત માર્ગદર્શન આપણને મળતું રહેશે શ્રી પુલકિતભાઈ જોશી સાહેબનું. હવે આપણે લોકડાઉનની અંદર જેમણે ખરેખર ખૂબ સરસ કામ કર્યું છે અને આપણા બાળકોને જે સગવડ પૂરી પાડી હતી કાર્યક્રમની અંદર એવા શ્રી પીએસઆઈ ટ્રાફિક રાઠોડ સાહેબને વિનંતી કરું આગળ આવે અને એમનું સન્માન આપણે શ્રી દુષ્યંતભાઈ યુવા ગ્રીન પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી દુષ્યંતભાઈ કરશે. ત્યારબાદ સંકેતભાઈ એમને ગિફ્ટ આપીને એમનું સ્વાગત કરશે. શ્રી અશોકભાઈ સાહેબ આખા જિલ્લાનું ટ્રાફિક સંભાળી રહ્યા છે અને લોકડાઉનમાં ખબર હશે કેવી મુશ્કેલીઓ આપણને તો કોરોના વોરિયર્સ તરીકે આપણે એમને સન્માનતા એમના જ અધિકારી અહીંયા હાજર છે એટલે એમને પણ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ કે એમની ઉપસ્થિતિ અહીંયા રહી. બેન આભાર આપનો. આપણી વચ્ચે બીજા પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ થેન્ક યુ કિરીટભાઈ, થેન્ક યુ પટેલ સાહેબ એમને મોમેન્ટ અને પછી ગિફ્ટ. થેન્ક યુ સર. સરસ. હવે આપણી વચ્ચે ભાવેશભાઈ પંડ્યાને કોઈ ન ઓળખતો એવું ન બને. ભાવેશભાઈને બધા જ ઓળખતા હોય. ભાવેશભાઈનું ગિફ્ટ આપી આપણે સન્માન કરીએ છીએ. શ્રી ભાવેશભાઈ 1 થી 10 નું કોઈ પુસ્તક એવું નથી જેમાં એમનો લેખ ન હોય એવા ભાવેશભાઈનું આપણે સન્માન કરીએ છીએ. આપી સાથે આપણે કોરોના ન થાય પણ વેપોરાઇઝર મશીન પણ આપશું કે આપણને વધુ લખે તો વધુ વાંચવા મળે. ભક્તિબાજ એમનું સન્માન કરશે. શિક્ષકનો જીવ તો છે જ. ભલે ખોટા અને પિસ્તોલ રાખતા હોય મશીન ફેરવતા હોય એમનો જીવ તો એમણે કહ્યું છે બાળકો માટે કોઈ પણ કામ હોય તો હું તૈયાર છું. શિક્ષક માટે કંઈ પણ હોય તો એમણે પહેલા દિવસ થેન્ક યુ ભાવેશભાઈ. મિત્રો હવે એક એવી વ્યક્તિને આપણે સન્માન કરી રહ્યા છીએ જેને આપણે આજે એક હોદ્દો આપી રહ્યા છીએ. મિત્રો જોરદાર તાળી પાડશો. નાનો છોકરો છે અને આપણે સ્ટેજ આપીએ છીએ વિશ્વ પરાગ. સાહેબ આ નાનો છોકરો શું કરી શકે? યુવાને હંમેશા સ્ટેન્ડ આપે છે. આપણા ત્યાંથી તૈયાર થયેલા માણસો રાષ્ટ્રપતિ ભવનની અંદર 10 દિવસ કે 5 દિવસ જાય અથવા તો ક્રિએટિવિટી વર્કશોપ કરે તો આપણને આનંદ થાય છે કે ગામડાનું બાળક દિલ્હી પહોંચે. સાહેબ આ નાનો દેખાતો છોકરો બોટનિકલનો પ્રોફેસર છે. તેણે માટી ઉપાડી છે લોકડાઉનમાં. એક ટ્રેક્ટરની 80 ટ્રેક્ટર માટી ઉપાડી થઈ ગઈ ત્યારે બોટનિકલ ગાર્ડન આપણું બન્યું છે. બોટનિકલ ગાર્ડન ઉત્તર ગુજરાતમાં એવું બન્યું છે. આખા ઉત્તર ગુજરાતના છોકરાઓ અહીંયા ભણવા માટે જોવા માટે આવશે. ક્યાંય નથી જવું પડે છે ત્યાં ડાંગમાં. બોટનિકલ ગાર્ડન ઊભો થયો છે. મારા ગામનો છોકરો છે. યુવા ગ્રીનના આજે એને પ્રોજેક્ટ ડિરેક્ટરનો હોદ્દો આપીએ છીએ કે એક પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવી રહ્યા છે આપણે. ભાઈ મને ખૂબ જવાબદારી હતી. બરાબર છે. આખા ગુજરાતની અંદર ક્યાંય ન હોય એવું બોટનિકલ ગાર્ડન રામવિજયનગરમાં તમને જોવા મળશે. ઘણા બધા જોવા બી આવવા મળ્યા અને ડીડીઓ સાહેબે સ્પેશિયલ અમને કહ્યું કે યુવા ગ્રીનના સપોર્ટે અમે તમને ગ્રાન્ટ પણ આપી રહ્યા છીએ અને બોટનિકલ ગાર્ડન સરસ ઊભો કરો તમે એવું કાલે વચન પણ સ્ટેજ ઉપરથી ડીડીઓ સાહેબ આપ્યું અને મંગળવારે બોલાવે પણ છે પુલકિતભાઈ સાહેબ આપણને કે શું કરી શકાય એના માટે ગવર્નમેન્ટ શું સહાય આપી શકે. પરાગભાઈને આપણે યુવા ગ્રીન 2020 એવોર્ડ આપી સન્માનીએ છીએ અને શ્રી અપૂર્વભાઈને વિનંતી કરું કે પરાગભાઈને ઊભા કરીએ આપણે અને એને બહુ બેઠો કરવાનું છે. ખૂબ સમજુ છોકરો છે. એક યુવા ગ્રીન પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે આપણે એને જવાબદારી સોંપી રહ્યા છીએ. ખૂબ સમજુ ગામના છોકરાઓને વ્યસન મુક્ત રાખવામાં પરાગભાઈનું યોગદાન છે. અહીંથી જે પણ યુવા ગ્રીનમાંથી કહેવામાં આવે બધું ત્યાં થઈ ગયું હોય. આપણે જઈએ કે ના જઈએ પરાગ આ કરવાનું પરાગે એવું જ કર્યું હોય. કોઈ ગમે તે કે જુદું કરે જ નહીં. સાંભળે બધાને પણ કરવાનું એટલું જ જે યુવા ગ્રીન છે. થેન્ક યુ અપૂર્વભાઈ, થેન્ક યુ પરાગ. ત્યારબાદ આ બોટનિકલ ગાર્ડન ઊભો કરવા માટે એ પોતે બોટનીના પ્રોફેસર સાહેબ છે પરાગ સાહેબ આમ તો કહેવા જોઈએ પણ મારે તો
ગામનો છે એટલે પરાગ સાહેબ પોતે બોટનિકલ પ્રોફેસર છે, છોકરાઓ ભણાવે છે, કોલેજના છોકરાઓ ભણાવે છે, પણ એમના જ ગુરુ કે જેના પર બોટનિકલ ગાર્ડન આપણે જેવો જોઈએ એવો ન બની શકે, તો એના ગુરુ અહીંયા અશોકભાઈ ઉપસ્થિત છે, જેમણે સતત ખરસદા જઈ રામ વિજયનગરથી માર્ગદર્શન આપી બોટનિકલ ગાર્ડન ઊભો કર્યો છે અને કાલે સ્ટેજ ઉપરથી વચન આપ્યું છે કે સાહેબ આજે જે બનાવવા બનાવશું, પૈસા અમે આપીશું, પૈસાની ચિંતા નથી, ગાર્ડન બનાવવા. અશોકભાઈનું સન્માન કરીએ છીએ. વિભાગની ભક્તિજનને વિનંતી કરીશ કે આવા બિરલાઓને આપણે સન્માનીએ. શ્રી અશોકભાઈનું સન્માન બોટનિકલના પ્રોફેસર છે સાયન્સ કોલેજનો અને પરાગભાઈના ગુરુ છે પાછા, એટલે ગુરુ અને શિષ્ય કેવું વિભાગની યોગદાન આપે છે આપણે જોવાનું રહ્યું. અશોકભાઈ ખૂબ 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 અમને તમારો વિશ્વાસ છે. થેન્ક યુ અશોકભાઈ. આપણે અહીંયા રૂમની થોડી વાર મોટા પછી કરીએ. અહીંયા આપણે હવે મહેમાનોને વિનંતી કરું છું કે અહીંયા આપણે આવી જઈએ હાલ અને પછી ફરી પાછું એવોર્ડ વિતરણ કાર્યક્રમ આપણો ચાલુ થવાનો છે. તો તમામ અહીંયા સામેના સોફા ઉપર આવશું આપણે. કેન્દ્ર સર ઉપર રહેશે અને અપૂર્વભાઈ અથવા નીચે આવી પછી બોલાવી લઈએ સર. 2 જ મિનિટમાં આપણે બધી વ્યવસ્થા કરી રહ્યા છીએ. ઉદ્દેશ્ય શિક્ષકોને સન્માનીએ પોઝિટિવ સ્ટ્રોક ડોક્ટર અપૂર્વ રાવલ શાહ અને આપણા પુલકિતભાઈ જોશી સાહેબ નાયબ ડીપીઓસી અધિકારી છે પણ ખૂબ નજીકના લાગે એવા, તો મારે સૌને સ્ટેજ ઉપર આમંત્રિત કરું એ પહેલાં હું કહીશ કે આપણા મહેસાણા જિલ્લાના નાયબ ડીપીઓ સાહેબ શ્રી પુલકિતભાઈ જોશી કે જેઓ મહેસાણા જિલ્લાની અંદર 2017 થી નાયબ ડીપીઓ તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. 2014 થી 2017 સુધી જીવન શિક્ષણમાં તેઓ શ્રી સંપાદક મંડળના સભ્ય રહી ચૂક્યા છે. ધોરણ 9 અને ધોરણ 10 ના હિન્દી પાઠ્યપુસ્તકમાં લેખક તરીકે એમણે સહભાગીદારી નોંધાવી છે. મહેસાણા જિલ્લામાં હમણાં 2 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે અને તમામ શિક્ષકોને એમાં જે માણસ જોતરી શક્યા છે. મહેસાણા જિલ્લાના 1000 થી વધુ એક્સટર્ન શિક્ષકોને તેઓ ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને સૌથી અગત્યની વાત ધોરણ 6 થી 8 ના એવા મોડેલ શિક્ષકો કે જેઓ 6 થી 8 ની બાળાઓ કિશોરીઓ એમના જાતીય શિક્ષણ માટેની ટ્રેનિંગ પણ સાહેબશ્રી આપી ચૂક્યા છે. બહુ જ સંવેદનશીલ મુદ્દો છે એટલા માટે ભાર દઈને કહું છું કે સાહેબ એવા મોડેલ શિક્ષકોને પણ તૈયાર કરી ચૂક્યા છે. ગુજરાતમાં કદાચ સૌથી વધારે 500 થી વધારે શાળાઓની મુલાકાત લઈ શિક્ષકોને જો પ્રોત્સાહન આપ્યું હોય તો એ આપણા આદરણીય નાયબ ડીપીઓ સાહેબ છે. સૌ શિક્ષકને એમ લાગે કે પુલકિતભાઈ સાહેબ અમારી નજીક છે, દરેક શિક્ષકને એમ લાગે કે પુલકિતભાઈ સાહેબ મારા છે, દરેક શિક્ષકને એમ લાગે કે પુલકિતભાઈ સાહેબને હું રાત્રે 2 વાગે પણ ફોન કરી શકું. સાહેબ આવી આત્મીયતા જે માણસ ઊભા કરી શક્યા છે. વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમમાં પણ અત્યારે આગળ પડતું કામ કરી રહ્યા છે. મળતાપો સ્વભાવ, હસમુખા, સદાય સરળ અને સબળ વ્યક્તિત્વ અને ગાંધીજીવન પર યોગ શિક્ષણ, પૂછો પ્રશ્ન આપો ઉત્તર, સરદાર પટેલ સામાજિક વિજ્ઞાન વગેરે અનેક વિષયો પર એમના માર્ગદર્શન હેઠળ શિક્ષકો 50 થી વધારે ક્વિઝ બનાવી ચૂક્યા છે અને હજારો વિદ્યાર્થીઓ વ્યક્તિઓ ક્વિઝનો લાભ લઈ ચૂક્યા છે ઓનલાઈન. આ લોકડાઉનના સમયમાં પુલકિતભાઈ સાહેબે જે કામ કર્યું છે કદાચ જો પુલકિતભાઈ સાહેબ આગળ ન હોત તો શિક્ષકો એ કામ ન કરી શક્યા હોત એવું માનવું સંપૂર્ણપણે માનવું છે અને ઘણા બધા શિક્ષકોનું પણ એવું માનવું છે જેઓ મને કહી ચૂક્યા છે. હંમેશા અમારા માટે સદાય સપોર્ટિવ રહ્યા છે. અહીંયા પણ આપણા કેવી સરની વાત સાંભળી કે સદાય સપોર્ટિવ રહ્યા છે. અમે અમારા બાળકોને સાહેબ સામાજિક વિજ્ઞાનમાં એક વ્યાખ્યા શીખવાડીએ કે લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન. અહીંયા મને એમ લાગે કે શ્રેષ્ઠનું શ્રેષ્ઠ વડે અને શ્રેષ્ઠ માટે સન્માન થઈ રહ્યું છે, આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે મને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને આનંદની લાગણી વ્યક્ત કરતાની સાથે સાથે આદરણીય શ્રી પુલકિતભાઈ સાહેબને આમંત્રિત કરું છું કે તેઓ શ્રી પધારે અને 2 શબ્દ હર્ષ બોલવાનું છું. તમારે સૌએ જય જય બોલવાનું છે અને બહુ જોરથી બોલવાનું છે, પૂરી તાકાતથી બોલવાનું છે. તમારામાં જેટલી ઉર્જા હોય એ બધી ઉર્જા આપીને બોલવાનું છે, કારણ કે તમે બધા શ્રેષ્ઠતમ છો. હર્ષ હર્ષ અવાજ મારા કરતા વધારે આવવો જોઈએ, કારણ કે હું હારીને તમારા સામે હારી જઈને જીતી જવા માંગુ છું.
હર્ષ 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 આ કાર્યક્રમ અપૂર્વ રાવલ શાહ, આપણા સૌના આદરણીય ડીવાયએસપી ભક્તિદા, કેવી પટેલ, પોલીસ અધિકારીશ્રીઓ, શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓ અને કાગળનો સ્ટાફ, આ કાર્યક્રમ એટલા માટે આપણે કરવા જઈ રહ્યા છીએ કે કોરોનાના વિપરીત કાળની અંદર માર્ચ મહિનાથી લોકોની અંદર એક પ્રકારની હતાશા આવી ગઈ છે અને હતાશાની ગર્તામાં સામાન્યમાં સામાન્ય માનવી પસાર થઈ ગયો છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા છે. શિક્ષક જ આ બધું કરી શકે. મારી 3 પેઢી શિક્ષણમાં છે એટલે મને ખબર છે કે કોઈ પણ દેશનો જો વિકાસ કરવો હોય તો સારું શિક્ષણ આપવું પડે. મહેસાણા જિલ્લો ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. હોમ લર્નિંગ દ્વારા આપણે સૌને શિક્ષણ આપી રહ્યા છીએ. પણ મહેસાણા જિલ્લો તો સારું કામ કરે કારણ કે અહીંયા તો ગાયકવાડી સરકાર હતી અને શિક્ષણમાં આપણો જિલ્લો અગ્રેસર છે. પણ આપણે આજે આ કાર્યક્રમ ઓનલાઈન એટલા માટે કરી રહ્યા છીએ કે બાકીના 32 જિલ્લાઓ પણ આ કાર્યક્રમ જોતા હોય તો એમને પણ પ્રેરણા મળે અને ગુજરાત ઉદ્યોગમાં તો અગ્રેસર છે પણ શિક્ષણમાં પણ અગ્રેસર થાય એના માટેનો એક નમ્ર પ્રયાસ છે. અને એના માટેના જે સૂત્રધાર કહેવાઓ એવા તમે સૌ છો. તમારા માધ્યમથી આજે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. દિવાળી વેકેશન ચાલી રહ્યું છે છતાં પણ તમે સૌ આવ્યા છો એનો મતલબ એમ છે કે તમે શ્રેષ્ઠતમ છો. આ કાર્યક્રમ આપણે સ્વૈચ્છિક રાખ્યો છે અને સ્વૈચ્છિક કાર્યક્રમ હોય, ટીએડીએ મળવાનું ન હોય, વળતર રજા ન મળવાની હોય અને છતાં પણ જો તમે આવ્યા છો મતલબ કે તમારી અંદર સમાજને કંઈક અર્પણ કરવાની ખેવના છે, તમન્ના છે, આકાંક્ષા છે, મહત્વાકાંક્ષા છે અને એટલા માટે તમે આવ્યા છો. આજે લગભગ તમારું 100 થી વધારે લોકોનું આજે ગેધરિંગ છે. કાવેરી સ્કૂલ એક એવી સ્કૂલ છે કે જે સમાજને કંઈક આપવા માંગે છે અને એટલા માટે આપણે આ સ્કૂલની પસંદગી કરેલી છે. બાળક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણતું હોય કે બાળક સરકારી શાળામાં ભણતું હોય, બાળક એ બાળક જ છે અને બાળક આવતીકાલનું નાગરિક થવાનો છે. એટલે સરકારી શાળા અને સેલ્ફ ફાઇનાન્સ શાળા બંનેને લિંકેજ કરવી ખૂબ જરૂરી છે. પ્રાઇવેટ શાળામાં જે સારું ચાલે છે એ આપણે સરકારી શાળામાં લાવવું છે અને સરકારી શાળાઓમાં તો ઘણું બધું સારું ચાલેલું છે એ પ્રાઇવેટ શાળામાં જો આપણે લાવી દઈએ તો શું થાય કે આખો સમાજ તંદુરસ્ત સમાજ બને. એના માટેનો આ પ્રયાસ છે. સતત મારું એક થિંકિંગ ચાલતું હોય છે કે કેવી રીતે આપણે આગળ વધવું. તમારા બધા સાથે તમે બધા કહો છો બેને ગીતાબેને કીધું તમે બી રાતના 11 વાગે ફોન કરીએ તો સાહેબ અમને જવાબ આપે છે એટલે એમાં હું કઈ નવાઈ કરતો નથી કારણ કે મારી પાસે ટાઇટલ શું લાગ્યું છે શિક્ષણ અધિકારી. એટલે મારે શુદ્ધ શિક્ષણ અધિકારી બનવું હોય તો શિક્ષણના સંપર્કમાં રહેવું પડે અને એટલા માટે મેં 500 થી વધારે શાળાઓની મુલાકાત લીધી છે અને 500 થી વધારે શાળાની મુલાકાત લીધી તો શું કર્યું મુલાકાત લઈને ગ્રુપ મીટિંગ કરી અને ગ્રુપ મીટિંગ કરીને એ શિક્ષકોને હું પૂછતો રહું છું. એમને ખબર અંતર પૂછતો રહું છું કે ભાઈ સ્કૂલમાં તમે શું સારું કર્યું. એટલે આવો એક આપણો નમ્ર પ્રયાસ છે. આજે તમે લોકો 2 કલાક આ કાર્યક્રમમાં સહભાગી થવાના છો. આપણો જે આ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ બધા લોકો જ્યારે નિહાળી રહ્યા છે ત્યારે કોઈ સંબોધનમાં આપણે પડ્યા વગર આપણે શાળામાં શું શ્રેષ્ઠ કર્યું છે એનું જ માત્ર આપણે વાત કરવાની છે. દરેક જણને માત્ર 1.5 કે 2 મિનિટ જ આપવામાં આવશે, એનાથી વિશેષ સમય ફાળવવામાં આવશે નહીં. એટલે
તમે બધાને ક્વોલિટી પીરસવા માટે જવાનું છે. હવે ખાસ હું તો ખાલી માત્ર મધ્યસ્થી છું. આ કાર્યક્રમના મુખ્ય કર્તા હર્તા જે કંઈ ગણો એ અપૂર્વભાઈ અને કેવી પટેલ સાહેબ છે. કારણ કે અપૂર્વભાઈ કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે, એટલે હું સમયને બચાવતા અપૂર્વભાઈને ડાયરેક્ટ જ આ માઇક હેન્ડ ઓવર કરું છું. અને એ પહેલા ગીતાબેન અપૂર્વભાઈનો પરિચય આપશે અને પછી અપૂર્વભાઈ વિગતે વાત કરશે. થેન્ક યુ સર. હવે આપણે આગળ વધીશું. આપણે ચાલો શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીએ પ્રોગ્રામ હેઠળ આમ તો જોવા જઈએ તો જેમના નેજા હેઠળ આપણે ભેગા થયા છીએ એવા કેવી સર આપણે સૌ એમને સારી રીતે ઓળખીએ છીએ, પણ છતાંય મને એમની સૌથી વધારે જો વાત ગમી હોય ને તો એ કે આપણે એવું વિચારીએ કે સોમથી શનિ માસ્ટરની એટલી આદત પડી ગઈ છે, સોરી મિત્રો, કે ખાતી વખતે ભૂલી જવાય છે. તો 1250 થી વધારે 20 માર્ચથી લોકડાઉન અને ઘણા એમને લોક થઈ ગયા. હવે કંઈ થાય જ નહીં ને હવે કંઈ કરાય જ નહીં એવી નેગેટિવિટી ઊભી થઈ ગઈ સમાજમાં, આપણી આજુબાજુ પણ. જ્યારે આ સાહેબે જેમની પાસે જે ટેકનિકલ બાબતનું નોલેજ નહોતું એ ટેકનિકલ બાબતનું નોલેજ એમણે મેળવ્યું. ડોક્ટર અપૂર્વ ભાઈ સાહેબની વાત કરું છું. 3 એપ્રિલથી ટેકનિકલી તમામ મેટર શીખીને એફડી લાઈવ પ્રોગ્રામ કર્યા. પોઝિટિવ સ્ટ્રોક વિથ અપૂર્વ રાવલ શાહ સિરીઝ શરૂ કરી, જે સિરીઝ અંતર્ગત આપણે સૌ ભેગા થયા છે, જેનો ભાગ આપણે બન્યા છીએ અત્યારે. અને હાલ પણ એ સિરીઝ અંતર્ગત આપણો કાર્યક્રમ છે અને આજ સુધી આવા 110 થી વધારે કાર્યક્રમો કરી ચૂક્યા છે. કરુણા સાગર ટ્રસ્ટના પોતે સેક્રેટરી છે અને ટ્રસ્ટ એજ્યુસ્પર્શ કંપનીના સંયુક્ત સહયોગથી શિક્ષા ક્રાંતિ અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને ઇનોવેટિવ શિક્ષકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલા માટે જ આપણે સૌ અહીંયા છીએ. શિક્ષક સાથેનો એમનો નાતો અતૂટ લાગે છે. અલગ અલગ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે અને એકેડેમિક ડિરેક્ટર તરીકે પણ એમણે ફરજ બજાવી છે. સોશિયલ મીડિયામાં YouTube ચેનલ વત્તા FB પર ગુજરાતી માતૃભાષાનું મહત્વ, મિત્રો આ વિડિયો જોવા જેવો છે. માતૃભાષાનું મહત્વ એ વિડિયો અત્યાર સુધી 10 લાખથી વધારે લોકો નિહાળી ચૂક્યા છે. એવા ડોક્ટર અપૂર્વ રાવલ શાહને આપણે સાંભળવાના છે, એટલે હવે વધારે સમય નહીં લઉં અને માનનીય ડોક્ટર અપૂર્વ રાવલ શાહને વિનંતી કરીશ કે આપ શ્રી અહીં પધારો અને આપથી અમને લાભાન્વિત કરો. આમ મળ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે. તમે આમ મળ્યા કરો તો સંબંધ જેવું લાગ્યા કરે અને આપની ઘડી બે ઘડીની હાજરી પ્રસંગ જેવું લાગ્યા કરે. આ મારી ટેસ્ટિંગ હતી. મારો અવાજ સંભળાય છે તો ઓકે. મારા શિક્ષક મિત્રો, મારા અંગત મિત્ર છે, પણ જેને સમાજને શિક્ષણ સમાજ માટે ઘણું કાર્ય કરી રહ્યા છે તેવા પુલકિતભાઈ જોશી સાહેબ, ડેપ્યુટી પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર મહેસાણા ડિસ્ટ્રિક્ટ, કનુભાઈ, કે મહેનતનો કોઈ પર્યાય નથી, જે મહામંત્રને સાર્થક કરી રહ્યા છે, અને ડીવાયએસપી મેડમ ભક્તિબેન અને બધા જ મિત્રો જે આજે દિવાળીની રજાઓમાં પણ અહીંયા ઉપસ્થિત છો. હવે એક સરસ વાત શરૂઆત કરું, એમાં સામાજિક કાર્ય કરવાની હોય ને એટલે કનુભાઈ શું થાય કે સામાજિક કાર્ય આપણે ક્યારે શરૂઆત કરીએ તો ઘણા બધા લોકો આવે અને આપણને એમ કે તમને જ આ શું કામ કરવું છે. જેમ ગીતાબેને વાત કરી કે ફેમિલી માટેનો સમય શું, ફેમિલી પણ કે તમને જ કેવા તકલીફ છે, પણ એક વાત કરું કે તમે બધા શિક્ષક મિત્રો અને આજે જે કનુભાઈ છે કે પુલકિતભાઈ સાહેબ છે, એમને જે કામ કર્યું છે વ્યક્તિગત વિકાસનું છે, અને વ્યક્તિ વિકાસ દ્વારા સમાજ વિકાસ થાય, સમાજ વિકાસ દ્વારા રાજ્યનો વિકાસ થાય, અને રાજ્ય વિકાસ દ્વારા રાષ્ટ્રનો વિકાસ થાય, રાષ્ટ્ર વિકાસ દ્વારા એક આપણે પ્રબુદ્ધ વિશ્વની રચના કરી શકીએ. તો સૌથી પહેલા તો તમે વ્યક્તિગત વિકાસમાં તો જબરદસ્ત કામ કરી રહ્યા છો કે શિક્ષક મિત્રો છો, અને શિક્ષક મિત્રો હંમેશા વ્યક્તિગત વિકાસ સાથે જોડાયેલા છો, પણ આ વ્યક્તિગત વિકાસ માટે જોડાવા માટે, સામાજિક કાર્ય કરવા માટે સૌથી મોટી તકલીફ શું પડે ખબર છે કે માણસનું મન જે છે બહુ અડગ હોવું જોઈએ. એન્ડ
છે કે નબળા મનના માનવીને કિનારા નથી મળતા, નડક મનના માનવીને હિમાલય પણ નથી નડતા. રાગ ભરોસો ખુદ પર સાને શોધે છે ફરસ્તાઓ, સમંદરના પંખીઓ પાસે પણ ક્યાં હોય છે નકશાઓ, તો પણ શોધી કાઢે છે રસ્તાઓ. અને આપણે તો શિક્ષકો છીએ, આપણે તો રસ્તા લોકોને બતાવવાના છે. અને જે સામાજિક રચનાની વાત કરી છે, જે વ્યક્તિગત વિકાસની વાત કરી છે, એના માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ. તો એમાં ઘણા બધા મિત્રો છે. હું સામાજિક માટે બોલ્યો કે સમાજ રચના માટે બોલ્યો, રાજ્ય રચના માટે બોલ્યો, અને બધા ભેગા થઈ મને ઘણીવાર કહેવા આવે કે સાહેબ સમાજ માટે મારે કરવું છે, શું કરવું જોઈએ? તો પહેલી જ વાત કરું હું કે નડવાનું બંધ કરો. બહુ મોટી વાત છે, કારણ કે તમે નડવાનું બંધ કરો ને એટલે સામેવાળાનું 80% કામ પૂરું થાય. અને બીજું ઘણા પણ એવા આવે કે મારે સમાજ માટે કંઈક આપવું છે, ડોનેશન કરવું છે. સૌથી મોટી વાત છે જેના લીધા હોય એને પાછા આપી દો એટલે બાકીનું કામ પૂરું થાય. હા, સમાજ માટે જે વાત છે કે એના માટે આજે જે ભેગા થયા છે એ સામાજિક રચના, વ્યક્તિગત વિકાસ દ્વારા તમારા સમાજને ક્યાંક ઉપસ્થિત સમાજને લઈ જવાનો છે. પહેલી વસ્તુ છે કે તમારે અહીંયા જે છે એ કાર્ય માટે આજે પહેલી જ વસ્તુ હું કહું છું કે ભગવાન જે છે તમને દરેક જગ્યાએ તક આપે છે અને તમારે પોતાની પર વિશ્વાસ રાખવાનો છે. નાની વાર્તાની શરૂઆત કરું કે આજનું જે આયોજન છે એમાં નાની વાર્તા તમને કયો સંદેશ આપશે. એકવાર એક ગામમાં પૂર આવ્યું. પૂર આવવાને કારણે ગામમાંથી બધા જ લોકો ભાગવા માંડ્યા, પણ એક વ્યક્તિ હતો કે મારે ગામ છોડીને ભાગવું નથી, અને ગામના મંદિરના પૂજારી હતા કે હું ગામ છોડીને ભાગીને લોકો ગયા ચલો બધા જ ભેગા થઈને ચલો આપણે ગામ છોડીને જતા રહીએ, તમને આ પાણીમાં તમે તણાઈ જશો, પૂર આવ્યું છે, તમે મરી જશો. ના, મેં ભગવાનની બહુ સેવા કરી છે, મને કોણ આવી બચાવશે? બહુ સરસ, ભગવાન આવીને બચાવશે. તો ત્યાં ઉભા રહે, પાણી વધતું ગયું, ઘૂંટણ સુધી પહોંચ્યું. ગામવાળા ફરીથી એકવાર ગયા કે હવે તો ચલો. કે ના 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 ના, મેં ભગવાનની બહુ જ સેવા કરી છે, મને કોણ આવીને બચાવશે? ભગવાન. બહુ સરસ, કે ભગવાન આવીને બચાવશે. પાણી વધતું ગયું, પાણી ખભા સુધી પહોંચ્યું. એટલે આમને ડર તો લાગ્યો, પણ કે ના ના હું તો ઉભો રહીશ, ભગવાન પર ભરોસો રાખ્યો છે, ભરોસો રાખવાનો છે. ગામવાળા એકવાર ફરીથી પ્રયત્ન કરવા કે હવે ચલો યાર, પાણીમાં ડૂબી જશે. ના, અમે નહીં આવીએ, હું તો અહીંયા જ રહીશ, ભગવાન પર ભરોસો રાખ્યો છે. સરસ, પાણી તો વધતું ગયું, ગામવાળા જતા રહ્યા. હવે એમને ડર લાગે, મંદિરની ટોચ પર ધજા પકડીને આમ લટકેલા છે. ગામવાળા પાછા પૂછે હોડી લે. નાના છેલ્લો પ્રયત્ન કરી બચાવવાના છે. ગામવાળા પાછા ત્યાં જઈને ઉપર કીધું હવે તો બેસી જાવ, હોડી લઈને આવે છે. ના 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 ના, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય તો વચન ન જાય. તો કે હું નહીં આવું. ફરીથી ગામવાળા તો હોડી પર જતા રહ્યા પાછા. અને આ ભાઈ છે એ પાણી તો કોઈનું લાગણી સમજતું નથી, પાણીમાં અંદર પડ્યા, તણાઈ ગયા અને તણાઈને મરી ગયા. સારા કર્મ કર્યા તો સ્વર્ગમાં પહોંચ્યા. અને સ્વર્ગમાં ત્યાં ફરતા હતા, ત્યાં એ જ ભગવાન મળી ગયા કે જેમની બહુ સેવા અર્ચના પૂજા કરી હતી. અને ભગવાનના ગ્રામની પગમાં પડે છે અને ભગવાનને કે કમ્પ્લેન છે. ભગવાન કે સ્વર્ગમાં છે, ઇન્ડિયાથી આવેલા કે બધાને જ આ તકલીફ છે. એવરીબડી ઇઝ હેવિંગ સચ બિગ પ્રોબ્લેમ. દરેકનો પ્રોબ્લેમ સોલ્યુશન નહીં. આપણી સમાજની રચના એવી રીતે થઈ ગઈ છે. ગવર્નમેન્ટના અમે કામમાં હોય, શિક્ષક મિત્રો હોઈએ, તો ભાઈ સમાજ શું કરશે, હું શું કરીશ એ વધારે અગત્યનું હોય. સરકારશ્રી પાસે તમે અપેક્ષાઓ રાખો અને એના માટે અપેક્ષાઓ દ્વારા એના માટે કામ કરાવવું જોઈએ. પણ તમે દરેક જગ્યાએ કમ્પ્લેન મૂકતી કરશો કેવી રીતે લાગશે? કમ્પ્લેન મૂળ દૂર કરવાની વાત છે કે તમારે સોલ્યુશન્સ આપવા પડશે. હવે ભગવાનના પગમાં પડે છે. ભગવાનને શું થયું? એટલે એવું થયું કે ભગવાનને કીધું કે મેં તમને કેટલું ભરોસો રાખ્યો, તમારી પર જબરદસ્ત ભરોસો રાખ્યો છે, અને ભરોસો રાખવા છતાં પણ તમે મને બચાવવા ના આવે. ભગવાન શિવ અવતારને ડમરૂ બાજુ મૂકી, ત્રિશુલ બાજુ મૂક્યું, બધું બાજુ મૂકી. બેટા નજીક આ. જેમ આપણે વિદ્યાર્થીઓને કહીએ ત્યારે વિદ્યાર્થીઓ કેવું મજા આવે, ડર લાગતો હશે. આ નજીક બોલાવીએ જેવા બોલાવે તો જોરથી થપ્પડ મારે છે. એટલે થપ્પડ મારી, એક તો મેં તમારી પર ભરોસો કર્યો, પાછી થપ્પડ મારી. હવે જે વાત છે કરે છે ભગવાને એ બધાય સમજવાની છે. હું દરેક જગ્યાએ આ વાર્તાની શરૂઆત એટલા માટે કરું છું કે પહેલી માહોલ છે કે તમારા સુધી એની મર્મ પહોંચે, એનો સારાંશ પહોંચે. ભગવાને બહુ સરસ વાત કરી કે ગામવાળાને જે પહેલી વાર મોકલ્યા હતા એના માનસમાં મેં લાવ્યું કે એને બચાવીએ. બીજી વાર પાછા ઘૂંટણ સુધી પાણી આવ્યું, પાછું મેં મનમાં લાવ્યું બચાવીએ. ત્રીજી વાર ખભા સુધી પાણી આવ્યું, ફરીથી ગામવાળાને કહ્યું કે અમને નહીં બચાવ. અને લાસ્ટમાં તો તું સમજ્યો નહીં, મેં હોડી લઈને મોકલ્યા તો પણ બચાવ્યું. તને એમ છે પોતે આવું? આપણે બધાની પરિસ્થિતિ એવી છે, કોઈ આવશે, સરકાર આવશે, મને બચાવશે, સમાજમાં આવશે, ગાયક દીકરીઓ યુવતી ભાઈ આવે તો જ ઇનોવેટિવ કાર્ય કરું, ભક્તિબેન આખા મહેસાણામાં કાયદો અને સુરક્ષા કરું તો જ કરું, મારી કોઈ જવાબદારી નથી. આવી રીતે કેવી રીતે સમાજ ચાલે, કેવી રીતે વ્યક્તિનો વિકાસ થાય? સૌથી વધારે તક મળે, દરેક જગ્યાએ તક છે. ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. આ તમારા બધા માટે તક છે કે આપણે બેસ્ટ પ્રેક્ટિસિસ કરીએ છીએ સતત ચાલુ રાખવાની છે અને તકનો ઉપયોગ કરવાનો છે. બીજું છે કે જેટલી ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરતા હોય ટીચર્સ માટે કહું છું, એના માટે નહીં ફાવે એટલું જોઈએ.
તમે ધીરુભાઈ અંબાણીની વાત કરો, અનિલ ગુપ્તા સાહેબની વાત કરી, સૃષ્ટિ છે કે અમને હનીબી નેટવર્ક્સનું જ્યારે વાત કરી, એગ્રીટેક સ્ટાર્ટઅપમાં એમને બહુ જ કામ કર્યું. અને એ જ વાત કરું તો એગ્રીટેક સ્ટાર્ટઅપ પછી એજ્યુટેકમાં પણ કામ કર્યું અને એજ્યુકેશનમાં એમને ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું. પણ ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરવા માટે ગુજરાતીમાં એક બહુ સરસ કન્સેપ્ટ છે. હું હંમેશા મારે દરેક સેમિનારમાં કહું છું, તમારા માટે પણ છે. એને કાંઈ નહીં ફાવે, દરેક જગ્યાએ એડજસ્ટ નહીં થવાનું. દુનિયામાં દરેક જગ્યાએ બધા એક વખત કહેતા હોય એડજસ્ટ એવરીવેર. અરે ભાઈ, અહીંયા એડજસ્ટ થવા જેવું નથી. જો એ જ ગાંધીજીને ગુલામી સાથે એડજસ્ટમેન્ટ થઈ ગયું હોય તો આપણને આઝાદી ન મળી. એ સરદાર વલ્લભભાઈ પટેલને જો ખંડિત ભારત સાથે એડજસ્ટમેન્ટ થયું હોય તો આપણને અખંડ ભારત ના મળ્યું. એ ધીરુભાઈ અંબાણીને ગરીબી સાથે એડજસ્ટમેન્ટ થયું હોય તો એ આ જગ્યાએ બિઝનેસમેન ના બની શક્યા. તો કોઈ જગ્યાએ નહીં ફાવે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરે છે, જે શિક્ષકો ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરે છે, કઈ એ લોકો વિચારે છે એમના માટે સૌથી અગત્યનું નહીં ફાવે. અને ગુજરાતમાં ખલીલ ધનગીરી સાહેબની એક રચના છે, હું મને ગમે છે, ઘણા સેમિનારમાં કહું છું કે તમે મન મૂકીને વર્ષો છાપતું આપણને નહીં ફાવે. અમે રેલીના માણસ માવતું આપણને નહીં ફાવે. તું કહે કે માછલીની આંખમાં ડૂબી લઈ આવું અને છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. દરેક જગ્યાએ જોશે તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હો ત્યાં તકલીફ પડી તો સુધારણાનું અભિયાન છે. મને ત્યાંથી એડજસ્ટમેન્ટ કરી લેશું, એડજસ્ટમેન્ટ કરી લેશું, કઈ નવું કરી જ નાખે. જે માણસ એડજસ્ટમેન્ટ કરતો જાય જિંદગીમાં કઈ નાખે એ છેલ્લે જ. આજે તમારે કેવું છે, નહીં ફાવે, મારે અહીંયા પ્રોગ્રામમાં જવાનું છે, સવારે વહેલા ઉઠવાનું છે, અનુભાઈ આટલું કામ કર્યું છે, પુલકિત સરે આટલા સરસ આયોજન કર્યું છે, ત્યાં જવા માટે તમારે શરૂઆત તમારાથી કરવી પડશે, એટીટ્યુડ કેળવવો પડશે. અને એટલા માટે કહું છું, આ એટીટ્યુડ યાદ રાખજો, નહીં ફાવે. ક્યાંય એડજસ્ટ થતા જશો ખરાબ વસ્તુમાં તો સમાજમાં ક્યાં સુધારણા થઈ શકશે નહીં, તમારા વ્યક્તિત્વમાં સુધારણા થઈ શકશે નહીં. એના પછી છે ટીચર છો એટલે સાચું શીખવું. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અમે શીખવીએ છીએ પણ મારો વર્ડ છે સાચું શીખવું. એક મોઝાર્ટ કરીને સંગીતકાર હતા. એ સંગીતકાર પાસે ઘણા બધા લોકો સંગીત શીખવા જતા. એક ભાઈ કહે છે અને કે મેં સંગીત શીખવું છે, મેં કદી સંગીત શીખ્યું નથી, કેટલા રૂપિયા લેશો? મોઝાર્ટ કે 20 લાખ રૂપિયા. બીજો પણ એક ભાઈ કહે છે મેં તો મ્યુઝિક શીખ્યું નથી, કોઈ દિવસ મેં મ્યુઝિક શીખ્યું નથી, કશું જ કર્યું નથી, કેટલા રૂપિયા લેશો? 20 લાખ રૂપિયા. પછી એક ભાઈ કહે છે આ બેને જોઈ રહ્યો હોય છે, 20 લાખ આપે છે અને હું જઈને પૂછું, એ જઈને પૂછે છે કે મેં તો સંગીત 5 વર્ષ શીખ્યું છે, મારા કેટલા રૂપિયા લેશો? મોઝાર્ટ કે 25 લાખ. એટલે આવું બધું છે. પેલા મેં શીખ્યું નથી અને 20 લાખ રૂપિયા, મારા 25 લાખ. એટલે પહેલા જે ખોટું શીખ્યું છે એને કાઢવાના 5 લાખ બતાવે. તકલીફ એ છે કે જો બચ્ચાઓ ખોટું શીખી જાય ને તેને જિંદગી ભરે ભાથું બને. અને એટલા માટે શિક્ષક મિત્રોએ બહુ પ્રયત્ન કરવો, ખોટું વસ્તુ ના શીખે. અને બીજું શિક્ષક મિત્રો માટે ઘણા બધા સંમેલનો મળે છે. આપણે છે ને સૌથી વધારે સહનશીલ નથી સાંભળવા. ઇનોવેટિવ કે ચાનો કપ છે ને ફૂલ ભરેલો હોય, ફૂલ, એમાં તમે ચા નાખો શું થાય? હંમેશા બહાર પડે. આ વસ્તુ રચના બની છે. 1.5 કલાકનો કાર્યક્રમ હોય અને 1.5 કલાકમાં આપણે જે રીતે ને એ વિચારવું જોઈએ ક્લાસમાં બચ્ચાઓનું શું લીધું. અને જો શું શિક્ષક મિત્રોને માઇક આપ્યા પછી શું પરિસ્થિતિ થાય? અને જો વેકેશન પછી શિક્ષક મિત્રો આવે તો અઘરું પડે. હા, 21 દિવસ ઘરે તો કોઈ બોલવા દીધું ના હોય, પછી અહીંયા ચાલુ પડવું પડે. જે પહેલી વાર ક્લાસમાં જાય ને છોકરાઓને ખબર પડે કે વેકેશન પછી આયા છે. એક શિક્ષક મિત્ર છે, હમણાં ગીતાબેન કહેતા હતા કે ભાઈ મારા સમય ઓછો પડે. સમય માટેની વાત કરું છું કે એક શિક્ષક છે ને બોલવા ઉભા હતા, એટલું બધું બોલે, વેકેશન પછી છે એટલું બધું બોલે એટલે સામેવાળાને આમ જોઈ રહ્યા પછી એમને લાગ્યું બહુ સમય થઈ ગયો. એટલે સામે બધા બેઠા હતા, ઓડિયન્સને કહ્યું કે તમારે મને કહેવું તો જોઈએ, હું તો ઘડિયાળ ભૂલી ગયો. તો સાહેબ ઘડિયાળની વાત કરો ને, પાછળ કેલેન્ડર છે. એટલે આપણા બધાની તો વાતો બહુ અનોખી છે, ઘણી બધી વાતો કરવી છે, પણ સાચું શીખવાની વાત છે. બીજું છે સતત શીખતા. શીખવા ક્યાંક ને ક્યાંક આપણે આખા જે સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિની વાત કરીએ છીએ એમાં આ કંઈક પોર્શન ભૂલાઈ ગયો છે. હું આ ઉંમરે ના શીખી શકું. મને પુલકિતભાઈને વિડીયો બહુ ગમ્યો હતો, હું વારે ઘડીએ અમને તેને અપડેટ કર્યો વિડીયો માટે. કારણ કે એ પ્રાઇમરી સ્કૂલમાં ક્યાંક વિઝિટમાં ગયા છે. વિઝિટમાં ગયા પછી બધા જ જે શિક્ષકો છે એની સાથે બાળ ગીત ચાલતું છે, એની સાથે પોતે પણ સરસ રીતે નૃત્ય કરતા હતા. આ ઉંમરે આ પોઝિશન પર હોવું અને છતાં પણ તમે જો આ કાર્ય કરી લો ને એના સૌથી મોટી વસ્તુ હોય સાચી ઈગો ને હું કરતો છું, મારે તો આમ જ ચાલે, મારે ના કરાય. આ તો બધા શિક્ષક મિત્રોનો છે અને એ જ પ્રોબ્લેમ થાય. એટલે જ આપણે શીખવીને સતત શીખતા રહેવું જોઈએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક દીકરી એકવાર ભોજનના સમયે બધા ભેગા થઈ ગયા. આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને દીકરી વાત કરે છે. દીકરીને આલ્બર્ટ આઇન્સ્ટાઈને પૂછ્યું કે તમે શું કર્યું? I have completed my physics. I did my PhD. પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈને પૂછે કે તમે શું કરો છો? Still I am learning physics. હું હજી શીખી રહ્યો છું. આ જે ભાવના છે ને એ શીખવાની એક કન્ટિન્યુઅસ હોવું જોઈએ. અને
પ્રોગ્રામ શરૂઆત કરી એના પહેલા એક છેલ્લી તમને વાત કરવાની છે કે એ હા પ્રાઇમરી ટીચર્સ એમની જવાબદારી બહુ બધી છે. જે અમે તો કોલેજમાં પ્રોફેસર તરીકે ભણાવીએ ને એટલે રંગ રોગાન જ કરવાના થાય. સૌથી વધારે મૂળભૂત રીતે તમે અને જે ગામડાના પ્રાઇમરી ટીચર છે એમના માટે જોરદાર તાલીમ આપો. કારણ કે એને એક્સેલન્ટ વર્ક છે. કોન્ફિડન્સ નથી. કારણ કે એક તો મા બાપને ખબર ના હોય કે છોકરું ભણે છે. એ કન્સર્ન ના હોય મારે કન્સર્ન હોય એને કરવું પડે. એ ખેત મજૂરી કરતા હોય કે કોઈ જગ્યાએ મજૂરી પર જતા હોય ખબર ના હોય. એ બાળકોને તમે સંભાળો, સજાવો અને એમને બહુ જ રીતે એમની જિંદગીમાં આગળ વધે એના માટે પ્રયત્ન કરતા હોય. પ્રાઇમરી ટીચર જે રૂરલના છે ને તો હેડ્સ ઓફ તાળી છે એમના માટે. કારણ કે એટલું બધું જબરદસ્ત કામ કરી રહ્યા છે. અમારા રંગ રોગાનની વાત છે અને બીજું છે કે 5મી સપ્ટેમ્બરે શિક્ષક વિશે વાત કરું તો 5મી સપ્ટેમ્બરે ખાલી આપણને પ્રેસ કરવા માટે બધા ઉભા થાય. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રેરણા और निर्माण सी बोल में बता बीजे દિવસે ભૂલી જાય. આ શિક્ષક એના માટે નથી. શિક્ષક શું કામ કરે છે એની વાત કરું કે આજે કોરોના વોરિયર્સ તરીકે કોઈ પોલીસમાં કામ કરતું હોય, કોઈ મિલિટરીમાં કામ કરતું હોય, તો આ પોતાની જાન આપતું હોય એનું માનસ બનાવવા માટે જે કામ કરે એ શિક્ષક મિત્રો તમે નથી. અને એને રહેવા માટે તૈયાર તો કરવો પડશે ને. એને એથિક્સ તો આપવા પડશે ને. એથિક્સ પણ આપશે શિક્ષક મિત્રો. આપણે એન્જિનિયરિંગ બ્રિજ બનાવશે. એક આર્કિટેક્ટ છે બહુ સરસ બિલ્ડિંગ ડિઝાઇન કરશે પણ આર્કિટેક્ટનું માનસને બનાવવા માટે આ શિક્ષક મિત્રો છે. એટલે ભણતર છે ને બહુ ચેન્જ નથી કરી શકતું. ઘણા ઘણા સેમિનારમાં બોલ્યો છું. અફઝલ ગુરુ MBBS બિલ લાદેન એન્જિનિયર what has done શું કર્યું કોઈ નેગેટિવ વાત જે તમારી સ્કિલ અને ઇન્ટેલિજન્સ લીધી એને એટીટ્યુડ ઉપયોગ કર્યો એ નેગેટિવ ઉપયોગ કર્યો. આપણા માટે તો બહુ જવાબદારી છે કે બાળકોને ઇન્ટેલિજન્સ ખાલી પેદા નથી કરવા એનામાં એટીટ્યુડ નાખવાનો છે કે સમાજ માટે કંઈ કરી શકે એના માટે. આ સૌથી મેજર આપણી જવાબદારી એ છે. એના પછી છેલ્લી છે કે હા ઇંગ્લિશ કમ્યુનિકેશનમાં ઘણીવાર મારે વાત થાય છે કે આઈ એમ ટોકિંગ ટુ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ બનાસકાંઠા. અંગ્રેજી વિશેનું ખાવું બાળકોને શિક્ષક મિત્રોને ઘણી જગ્યાએ મને જોવા મળે કમ્યુનિકેશન. અને છેલ્લી વાત કરીને અમારે ટૂંકી સાથે ઘણા બધા ક્વેશ્ચન આન્સર કરવાના છે પણ એના માટે આ છેલ્લી વાત છે એમાં કહું કે હોશિયારી અંગ્રેજીને ક્યાંય નાવા નીચોવાનો સંબંધ નથી. There is fact. ઘણી જગ્યાએ ભાષા છે એ કમ્યુનિકેશન છે એ ભાષાના જરીએ છે એક રીતે તમે બોલો છો બીજા સુધી પહોંચે છે. પણ ઘણી વાર છે જો આપણે લોકો પૂછે તમે ગુજરાતી મીડિયમમાં ભણાવો છો એટલે તો શું કરું ઇંગ્લિશ મીડિયમ ઓકે આમાં સાયન્સ આર્ટ્સ કોમર્સમાં એવું થાય. આર્ટ્સમાં ભણે છે કે બિચારો વિચાર જ ના કરે. કોમર્સમાં હવે તો બદલાય કે સાયન્સમાં નામ કરીને કે અમે સાયન્સમાં છીએ. પણ વોટ મીન્સ છે ભાષા છે એક જરિયો છે એક જગ્યાની વાત બીજી જગ્યાએ પહોંચાડવા માટે. તમને એક ઉદાહરણ આપું કે આપણામાંથી ઘણા બધા ગુજરાતી છે એ ટોપ પર પહોંચે છે ગુજરાતી મીડિયમમાંથી લઈને પહોંચ્યા છે. કદાચ તમારા જે શિક્ષક મિત્રો છે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હશે. તમને એક એક્ઝામ્પલ આપું. પ્રણવ મિસ્ત્રી સેમસંગના વાઇસ પ્રેસિડેન્ટ છે. સ્ટાર લેબના CEO છે. એ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે. બહુ સરસ ગઝલ ગુજરાતી એટલી સરસ ગાય કે ગગનવાસી ગળા પર બે ઘડી શ્વાસો ભરી ગયો મેં સાંભળી છે. અને એ જે છે સેમસંગના વાઇસ પ્રેસિડેન્ટ હોય અને CEO બને છે. એનો પગાર કદાચ તમે હું ઇમેજિન નહીં કરી શકે. એ જ આપણા જ ડિસ્ટ્રિક્ટના નરેન્દ્ર મોદીજી વડનગરમાં ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે. ઇંગ્લિશ સારું બોલે છે, ગુજરાતી સારું બોલે છે, હિન્દી સારું બોલે છે. અને આજે એ છે કે જેમના કેબિનેટમાં એટલા બધા લોકો છે એમના કરતા સારું ઇંગ્લિશ બોલે છે. પણ વડાપ્રધાન કોણ છે એ એક્ઝામ્પલ વાત કરું છું ખાલી. હવે તમને આમાં આગળ કહું તો એકવાર એવું થયું કે ઘણા બધા ઇંગ્લિશ અને ગુજરાતી બોલે હોચપોચ લાગે. જે લેંગ્વેજ જે ભાષા બોલો એને પરફેક્ટલી પોલિશ રીતે બોલવી જોઈએ. હોચપોચ ભાષા બોલે. મારા ભાભી છે ગામમાંથી ત્યાં અમદાવાદ પરણાવે મારા ભાઈ સાથે. એટલે એમને ઘરમાં થોડા બધા ઇંગ્લિશ બોલે છે. એમને ઇંગ્લિશ બોલવાનો શોખ છે. હું શીખી લઉં. હું એકવાર ઘર શું કરો છો ભાભી હવે ઇંગ્લિશ બોલવું પડશે. તો સરસ ઇંગ્લિશ બોલો છો કે નહીં શીખવું છે મારે. ઘરમાં બધા બોલે છે મને ખબર તો પડવી જોઈએ. હું 1 મહિના પછી કીધું ભાભી શું નહીં શીખી ગઈ. બહુ જબરદસ્ત શું શીખ્યા કે તારા ભત્રીજાને તો હું છે ને બહુ સરસ રીતે વાર્તા કહું છું અને એ પણ ઇંગ્લિશમાં. મેં કીધું મને તો સંભળાવો. હવે તમારે સમજવાનું જો શિક્ષક મિત્રો છે એને વાર્તા તો કીધી. બધું વાર્તા કહેજો શું કીધું કે લોર્ડ કૃષ્ણ હતા ને લોર્ડ કૃષ્ણ બહુ નોટી હતા. અને લોર્ડ કૃષ્ણ નોટી હતા ને એ છે ને એ બેટથી દડો રમતા હતા પ્લેગ્રાઉન્ડમાં. પછી જોરથી દડાને એમને બેટથી હિટ કર્યો તો દડો સીધો રિવરમાં સ્નેક જળ કમળ છાંડી જાને વાળા રિવરમાં સ્નેક અને સ્નેક સાથે ફાઇટ થઈ. સ્નેકની વાઇફ બહુ જેન્યુઅલ. સ્નેકની વાઇફ બહાર આવી એટલે કે ડોન્ટ ફાઇટ ડોન્ટ ફાઇટ ડોન્ટ ફાઇટ ડોન્ટ ફાઇટ. સ્નેકની વાઇફ કહે ડોન્ટ ફાઇટ પણ ભગવાને છે સ્નેકને વિન કરી દીધો અને પછી બહાર આવે
બહાર આવીને ભગવાનને છે ને બટર બહુ જ ભાવે તો ફ્રીજ ખોલે ને બંધ કરે બટર ખાજ ખા બાબી બહુ રહેવાનું. This is the language we are using. જે લેંગ્વેજ ઉપયોગ કરો છો એને પ્રોપરલી જો આપણે ઉપયોગ કરતા હોય તો બહુ અગત્યનું છે. ગુજરાતી ભાષામાં તમે સારું અભિવ્યક્ત કરી શકતા હોય તો બહુ સરસ છે. તમે ઇંગ્લિશમાં બોલતા હો ઇંગ્લિશમાં અભિવ્યક્ત કરતા હો ક્યાંય અપ એન્ડ ડાઉન નથી. આજનો જે કાર્યક્રમ છે એમાં પણ ઘણી જગ્યાએ કહેતો આવ્યો છું આટલી વસ્તુ જે શિક્ષક મિત્રો છે સતત શીખતા રહેવું જોઈએ. બીજું તક મળતી એનો ઉપયોગ કરતો રહેવો જોઈએ. નહીં ફાવે એટીટ્યુડ રાખો કે ક્યાંક એડજસ્ટમેન્ટ બધી જગ્યાએ નહીં થશો. અને ચોથી વસ્તુ છે બાળકોને ક્યાંય પણ એવો મેસેજ ના જાય કે તમે ખોટું શીખી ગયા હોય ને પાસ થતો હોય તો 4 વસ્તુ યાદ રાખશો તો ક્યાંય કોઈ તકલીફ નથી. આજે હવે કાર્યક્રમને આગળ લઈ જતા પહેલા અહીંયા કાર્યક્રમમાં જેટલા શિક્ષક મિત્રો આવ્યા છે એનો આભાર માનું છું. અને હવે કાર્યક્રમ શરૂઆત કરીએ છીએ. પુલકિત સાહેબ કહીશ કે આપણે આવે આપણે ક્વેશ્ચન આન્સરથી આગળ શરૂઆત કરીએ.